છે અને તેમાંય લેખક અસરકારક રહ્યા છે. માણસ માત્ર કાયમ ઘટવાતો જ હોય છે, પછી એ ભણેલો હોય કે અભણ ગામડી, બધા જ આધાર સમજતા હોય છે અને તેમાંય સાહિત્યનો જે પ્રભાવ છે, ખાસ કરીને આવી ટૂંકી વાર્તાઓ પણ જોરદાર ટ્વિસ્ટેડ હોય, ચમકદૂતી વાળો હોય, એને કારણે એની માટે ટર્મ પણ નવી હોય. એવા શ્રી જયસાવડા આપણી જોડે ઉપસ્થિત છે. એનો બેન છું આજે આનંદ છે આપણે શ્રી દિનેશભાઈ લગભગ મુખ્ય મીડિયા છે તમામ હાજર છે. આ સમયે હું તમામ મીડિયાનો આભાર માનું છું. અમારા નરેન્દ્રભાઈ મોદી જે કાર્યક્રમો આપે પછી રમતનો ઉમેરો નામ આપે, વાઇબ્રન્ટ ગુજરાત કલાપ્રેમી બાળકોને પ્રોત્સાહન આપવા માટેનો કાર્યક્રમ આપે કે વાંચે ગુજરાતનો કાર્યક્રમ ભૂલાયેલી જે વસ્તુ છે સાહિત્યમાંથી બાળકોનો રસ ઓછો થતો જાય છે, યુવાનોનો રસ ઓછો થતો જાય છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા હોવાને કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન કરવામાં આવે તો આપણે જોઈ શકીએ કે આ એક પ્રજા વાંચન જોઈએ ઊભું કરવાનો એક પ્રયત્ન આપણા લાગેલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નીચે થઈ રહ્યો છે કે ડોક્ટર જન્મજાત ગમે એટલો ભાવનાશાળી કે ડોક્ટર સંવેદનશીલ હોય તો પણ એની સંવેદનશીલતા ભરી પડવાની ડોક્ટર કિટરભાઈ શાહ એના જીવનમાં એના વ્યવસાયમાં આગળ વધે એવી શુભકામના વ્યક્ત કરું છું અને એક લેખક તરીકે પણ સંવેદનશીલ લેખક તરીકે પણ અડતાપણ દર્શાયા નથી. સામાન્ય રીતે લેખક વિવાદાસ્પદ બાબતોથી દૂર રહે છે, પરંતુ એમણે સ્પષ્ટ રીતે એમના પુસ્તકો એમના અભિપ્રાય આપ્યા છે. ઉપરાંત ક્યારેક કડક ભાષામાં પણ લખ્યું છે, સૌમ્ય ભાષાનો ત્યાગ કરીને ક્યારેક કડક ભાષામાં લીધી છે અને આપણા સામાજિક મૂલ્યોને પડકાર પણ લખ્યો છે. पाँव के नीचे कोई जमीन नहीं, तुम्हारे पाँव अपने प्राचीन ખાસ કરીને અમારા જે તબીબ મિત્રો છે
અર્વાચીનમાં આપણે રજનીકુમાર પંડ્યાને યાદ કરી શકીએ. વાર્તાકારો આપણે બધા સૌના નામો જાણીએ છીએ. ચાર્લ્સ ડિકન્સ, અર્નેસ્ટ હેમિંગ્વે ગણો કે આપણે હેનરી મિલર ઓ વજરી ગણો, આ બધા લોકોની વાર્તાઓ આપણે બધા કદાચ આપણા બધી ટેક્સ્ટમાં વાંચીએ છીએ. 1910નું વર્ષ ઓ હેનરીનું પુણ્ય, એમાં પ્રસિદ્ધ સ્ત્રી રાઇટર છે બ્રુકર પ્રાઇઝ મળે છે. એવો પણ આ બધા પ્રસિદ્ધ વાર્તાકારોની જે પ્રસિદ્ધ કૃતિઓ છે એમાંની કેટલીક ક્લાસિક બેમાં એમની કેટલીક આદમ અને આદમનું પાત્ર નમ્રતા અલી મસ્ત એરાઉન્ડ 40 વર્ષની આજુબાજુની ઉંમર હતી. આની કેન્ટીનમાં આદમ પાસે બધાનું ચાલે. કોલેજની કેન્ટીનમાં રોકડા પૈસા આપવા પડે અને મોટા ભાગના સ્ટુડન્ટની પેલી અલી કોચમેનની વાત કરાવી અને અલી કોચમેન જે દરરોજ ગુજરાત તો નામ છે પણ એ જમાનામાં એમ થયું કે ભાઈ એલેક્ઝાન્ડર ડુમા નામનો નવલકથાકાર ગુજરાતી કોઈ અને ગુજરાતના નાથમાં એલેક્ઝાન્ડર ડુમાના સિલસિલામાં ગયો. એને કીધું હું તમને એલેક્ઝાન્ડર ડુમાની 10 નવલકથા આપું પ્રકટ કરવા માટે, તમે મને એક ગુજરાતનો નાથ આપો. ત્યારે ચોક્કસ પણ મારે એવું કહેવું છે કે વાંચે ગુજરાતી વાંચન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અભિયાનને ને કવિનો અમરેલી જિલ્લો, સંતોનો અમરેલી જિલ્લામાં એક વધુ મોર ભિક્ષાનો ઉમેરો કરી ને અમરેલી જિલ્લાને અને કાઠિયાવાડની ધરતીને જે પાછું રમેશભાઈ આપણે વચ્ચે નથી પણ આપણે એને યાદ કરવા જોઈએ. કારણ કે આ શરૂઆત છે અંત નથી, આ શરૂઆત છે અંત નથી. અને મિત્ર આવ્યા તરીકે સામાન્ય રીતે સંસારના વહેણમાં આવા કેટલાય મોટા લેખકો ગણાઈ રહ્યા છે. તમે વાતો કરતા તમને એવું લાગતું જ હશે કે નાટકના શરૂઆતો પણ બની શકે અને તો નાટક પણ લખે એમના ઉપર છે. અને આટલું યાદ રાખીને દરેક કરે આપણી સૌની શુભેચ્છાઓ એમની સાથે છે. અને મારી જો ખાસ છે એટલા માટે એમને એસ સોફ્ટવેર પહેલા બે પંક્તિ બોલાવીને રહી શકતો નથી. બરાબર સી વિદલની चाहिए એમાં નામ આવે બધું નામમાં જવું જોઈએ. એ નામ તો સ્પંદન નામને ગોળ કરે છે પણ એ એક જ મુદ્દા ઉપર સાહિત્ય ખોડાવે છે. મેં કીધું મને ખ્યાલ આવી ગયો કે તમે કઈ પ્રકારના વ્યક્તિ હશો, કયા પ્રકારની પ્રવૃત્તિ કરતા હશો. એટલે મને આમાં કઈ પ્રોબ્લેમ છે નહીં. આપણે કાંઈ ફરી તમારી મુશ્કેલી હોય કે કાંઈ મેસેજ કરી અને આ સંબંધ સમાય. મિત્રો મૂળ મુદ્દો જે છે ને આમાં એ સ્પંદન નથી, મૂળ મુદ્દો છે તાળું તોડવું. સ્પંદનો તો તમને મને બધાય નથી થતા, તાળા તોડવાની હિંમત બહુ ઓછા છે. આપણે એમ કહીએ કે કળા એટલા માટે બધા આનંદ આવે. હવે આ બધી કળાઓ તો દર્દ આપે છે, તો પીડા આપે. તમે કોઈ દર્દની ગઝલ સંભળાવે તો પીડા થાય, આટલી ગઝલ સંભળાવે છે અને છતાંય તમને એમ થાય છે એક વાર સાંભળવીશ. કારણ કે કોઈ પણ પ્રકારની કળા તમે કહ્યું તમે સૌથી મહત્વની ઘટના છે તાળું તોડવું. કોઈ પણ પ્રકારની કળા એક રીતે મેં વ્યાખ્યાન આપેલી કલા यानी अपने अंदर छिपे हुए जज्बातों को बाहर निकालना. कोई पण कला जो बात बहुत बड़ी है, બે વાત છે કલા. સાહિત્ય હોય, ચિત્ર હોય, સંગીત હોય, કોઈ પણ કલાના બે ભાગ છે. એક ભાગ ફિલ્મ અને બીજો ભાગ એક્સપ્રેશન. સૃષ્ટિ નથી અને છતાં તમને એવું લાગે છે કે ક્યાંક અંદર સ્પર્શ થઈ ગયો. ફિલ્મ તો થતી નથી તો તમે માણસ નથી. જુદા પ્રકારના પશુ છો કે જે લોકો ચાલે છે, ચાવે છે, ખાય છે, પચાવે છે, થોડો મૂકી દો પણ મિત્રો આજે વાત છે આ એટલા માટે તો તમને બી સ્પર્શ અત્યારે બહુ છું એટલા માટે કે જીવાતી જિંદગી વાત છે. એનું અનુસંધાન
જીવન આપણે જાણ્યું છું કે એક સમયે બધી જ વાતોને એટલા બધા ઊંચા આદર્શોમાં મૂકી દેવા આવી કે જીવનની જિંદગી સાથેનું અનુસંધાન હતું. મેં એક આખું પુસ્તક લખ્યું જેનું નામ છે પ્રીતિય સુખ હોય. શીર્ષક જ એવું હોય છે. મેં લખ્યું છે કે ભારતમાં એક પણ ઈશ્વર નથી જેનો પ્રેમ કર્યો. ભારતમાં એવો દેશ છે જેમાં પ્રેમ કર્યા વગર તો ઈશ્વર પેદા નથી. કૃષ્ણ તો કથા જાણી છે કે રિપીટ નહીં કરું. રામ ગયા હતા તો વિશ્વામિત્ર ભેગા જંગલની અંદર એ શિવનું ધનુષ તોડી નાખવાનું ક્યારે કોઈ કીધું? એ તો મૈથિલીને જોઈને મંદિરમાંથી બહાર નીકળતા પછી ધનુષ તોડવા પહોંચી. પાર્વતીએ શિવ માટે કેટલું તપ કર્યું અને ઉમા છાપામાં સાંજના છાપામાં આવતું હોય રાજકોટના એ જ સમાચાર છે કે એમ કે લગ્ન પ્રેમ લગ્ન કરનારી પત્ની ઘેર રાશિ આવીને સસરા એમ કે પોતાના પતિની છે કે આપણું જમાઈ કોઈ પણ આમને તેમ તેવા કરવા આગળ કીધા એટલે પત્નીને લાગી એવું એને અગ્નિસ્નાન કર્યું. આ એ તો વાત છે ઉમાએ અગ્નિસ્નાન કર્યું દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર. એમાં તો તાંડવ થયું શિવ. એમાં પાવન શક્તિપીઠ છે. આપણે શક્તિપીઠો પગી લાગતી વખતે એ નથી વિચારતા કે શિવ અને ઉમાનો પ્રેમ કેટલો છે. આ એ તો વાત છે. તમને ઘણીવાર એક જુદા ભૌતિક શાસ્ત્ર રીતે આ કે પથ્થર છે એને તમે હાથોનો પાડીને તોડી નાખો. પથ્થર એક નેચરલ એન્ટિટી છે. તમારું પાણી બનાવેલી નથી, કુદરત બનાવેલું છે. હવે એમાં જીવ નથી તો આપણે જાણીએ છીએ વૃક્ષમાં જીવ છે એમાં આપણે માનીએ. સજીવની વાત નથી કરતો, પથ્થરની વાત. પથ્થરને તમે જોડથી એક હથોડો પાડીને તોડી નાખો પછી એને જોડવાની કોશિશ કરો પાછો. પથ્થરની ફરી વાર જીવતા જીવની વાત નથી, ઓપરેશનની વાત નથી કરતો. બધા સર્જનો બેઠા છે પણ નિર્જીવ પથ્થરને તમે તોડી નાખો, કુદરતે બનાવેલો હતો અને હથોડો પાડીને તોડી નાખો પછી એને જોડવાની કોશિશ કરો. તમે સારામાં સારી ફેવિસ્ટિક લઈ આવો. અમારા એક મિત્ર છે એને એસએમએસ પર હમણાં કહ્યું કે લિપસ્ટિક ને બદલે ફેવિસ્ટિક પણ ક્યારેક રાખવી કામની છે. પણ એના માટે ફેવિસ્ટિકનો ઉપયોગ કરવાનો નથી કર્યો. આજે એક નાના ઈએનટી હોવાની સાથે ફેમિલીની પણ ખૂબ જ કેર લે છે. જીવનમાં સાહિત્ય અને કેરિયરમાં એ ખૂબ પ્રગતિ કરે એ જ અંદરથી સુધી છે. સંગ્રહ આજે વિમોચિત કર્યો અને બહુ મજા આવે એવી વાત છે. મેં આજે જ એવી વાત કરી કે ભીનો એક સંબંધ એટલે એવું નથી કે માત્ર અને માત્ર કોઈ લાગણીના જ સંબંધની વાત છે. જીવાતી જિંદગીની દરેક માણસની વાત છે. કોઈ પણ માણસ ભીનો ત્યારે જ રહી શકે જો એ કળા અને સાહિત્યની આંગળી પકડીને ચાલે. ફૂલને પણ ભીના રાખવા માટે જેમ પાણી છાંટવું પડે એમ કળા, સાહિત્ય, સર્જન આ બધી એવી દિશાઓ છે કે જે માણસને ભીનાશ આપે છે. ભીનો એક સંબંધ એવી કૃતિ છે કે જેની અંદર દોસ્તીની વાત છે, પ્રેમની વાત છે, જીવાતી જિંદગીની વાત છે. અને મૂળ તો એ વાત છે કે દરેક માણસ કશું ને કશું સંવેદે છે, એને કશી લાગણી થાય છે, કશી ફિલિંગ થાય છે અને પછી એ ફિલિંગને એક્સપ્રેસ કરે છે, એને વ્યક્ત કરે છે. અને આ બંને થતું હોય ત્યારે કળાની સર્જનની પ્રક્રિયા પૂરી થાય છે. અમરેલીના ડૉક્ટર હિતેશ શાહે આવી પ્રક્રિયા પૂર્ણ કરી છે અને અમરેલી આમ પણ કળા, સાહિત્ય, કવિતા એ બધાનું ધામ રહ્યું છે અને એની અંદર એક નવું પુષ્પ અને નવું પૃષ્ઠ એમણે ઉમેર્યું છે. એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભીનો એક સંબંધ મુખ્યત્વે પ્રેમ કથાઓને લગતી વાર્તાઓ છે. 70-80% એમાં વાર્તાઓ પ્રેમને લગતી છે, બાકી દેશને લગતી પણ વાર્તાઓ છે. આપ સૌને ચોક્કસ વાર્તાઓ વાંચવી ગમે, આધુનિક ટચ આપવા પ્રયત્ન કર્યો છે અને લગભગ બધી સત્ય ઘટનાઓ આધારિત વાર્તાઓ છે. આપ સૌને એ વિનાશમાં તરબોળ કરી દેશે એવો મારો દાવો છે. સાહેબ, આપની કેટલામી છે? પહેલી જ નવલિકા છે. આની પહેલા આપણે શું લખ્યું? આની પહેલા હું ગઝલ ને કવિતાઓ અને છાંદસ લખતો પણ હજી પ્રકાશિત નથી.